ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદની આગાહી આપવામાં આવી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી। બંગાળના સાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે। આવનારા 2 દિવસમાં ફરી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે। પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, ખેડા, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તમામ જિલ્લામાં 2 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાશે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન લગભગ એક જ ડગલું પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં આવતા લગભગ પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યાંના સંલગ્નમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, કપલવંતના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 થી 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 2 ઇંચ, 3 ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 2 થી 4 ઇંચ વરસાદ તે તદ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સમી હાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, જસાણા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગો પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 12 થી 16માં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે।